Hello friends and welcome back to our another session of English grammar. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરને જ કન્ટિન્યુ કરતા એક વધારાનું લેંગ્વેજ ફંક્શન શીખવાનું છે. લાસ્ટ થોડાક લેક્ચર્સની અંદર આપણે જે આપણા ડે ટુ ડે ફંક્શન્સ યુઝ થાય છે એ ફંક્શન્સ આપણે જોયા હતા. એમાંનું હજી એક ફંક્શન આપણે આજે જોવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ અવર ટુડે સેશન ઇંગ્લિશ ગ્રામર. આજનો ટોપિક છે લેંગ્વેજ ફંક્શન અને સબ ટોપિક છે એક્સપ્રેસિંગ પર્પસ. ઇટ મીન્સ કે આજે આપણે જે ફંક્શન શીખવાનું છે એનું નામ છે એક્સપ્રેસિંગ પર્પસ અથવા શોઈંગ પર્પસ. આમાંનો એક શબ્દ આપણે યાદ રાખવો પડે, પર્પસ મીન્સ કે હેતુ, કોઈ કામ કરવાનો ઈરાદો. તો સૌથી પહેલાં જેમ દરેક ફંક્શન્સની આગળ આપણે શીખીએ છીએ તેમ કે કોઈ પણ ફંક્શન પર્ટિક્યુલરલી કયા યુઝ માટે વપરાય છે એને જાણવું ખૂબ જરૂરી છે. તો પહેલાં ડેફિનેશન વાઇઝ એને જોઈ લઈએ. ક્યારે આપણે એનો યુઝ કરશું? જ્યારે કોઈ વ્યક્તિનો કોઈ કાર્ય કરવાનો હેતુ કે ઈરાદો દર્શાવવો હોય ત્યારે આ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે. જનરલી જોઈએ તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ક્રિયા કરે તો એની પાછળ એનો કંઈક ઇન્ટેન્શન હોય, કંઈક મોટિવ હોય, કંઈક પર્પસ હોય. પર્પસ વિના કોઈ કંઈક કાર્ય કરતા ના જ હોય. તો એ ઈરાદો દર્શાવવો હશે ત્યારે આપણે આ ફંક્શનનો યુઝ કરશું. મોસ્ટ ઓફ ધ સેન્ટેન્સીસમાં આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે ઘણીવાર આ પ્રકારના વાક્યોનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમાં આપણે બોલનારનો ઈરાદો કે એનો હેતુ દર્શાવવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે આ ફંક્શન આપણને વધારે યુઝફુલ બનશે. તો આપણે સમજીએ કેવી રીતે એ ફંક્શનને બનાવવા માટે આપણે કઈ કઈ પ્રકારની લેંગ્વેજ આઇટમ્સ એમાં શીખવાની છે. લેંગ્વેજ આઇટમ્સ છે આપણી સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ટુ, ઇન ઓર્ડર ટુ અને વિથ એ વ્યૂ ટુ. આ લેંગ્વેજ આઇટમ્સ જે છે એને તમે કનેક્ટર કે કન્જક્શનના નામથી પણ ઓળખો છો. જેમ બીજા બધા ફંક્શન્સની અંદર બે ક્લોઝિસને કનેક્ટ કરવા માટે થઈને કનેક્ટર્સનો યુઝ થાય છે એમ અહીંયા પણ આ કનેક્ટર, આ પૈકીના કોઈ પણ કનેક્ટરનો આપણે યુઝ કરવો જરૂરી છે. ત્યારે જ આપણે આ ફંક્શનનો યુઝ કર્યો છે એવું કહી શકશું. બરાબર છે. તો હવે અહીંયા આપણી પાસે એક કરતાં વધારે લેંગ્વેજ આઇટમ છે તો નેચરલી એક કરતાં વધારે આપણને વાક્ય રચના પણ મળે. તો એ વાક્ય રચના કેવી હોય એ આપણે આ લેંગ્વેજ આઇટમ ઉપરથી સમજીએ. તો અહીંયા લેંગ્વેજ આઇટમ્સની જે છે એ સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ. તો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એ બે દે બોથ આર અલાઇક, એક સમાન છે. બંનેની વાક્ય રચના પણ સમાન થશે. સ્ટાર્ટિંગમાં તમે સબ્જેક્ટ મૂકશો, પછી તમારું વર્બ મૂકશો, પછી આપણું આ કનેક્ટર સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. નેક્સ્ટ સેન્ટેન્સની અંદર વળી પાછું સબ્જેક્ટ કેન અથવા કુડ. આ એક મોડલ ઓક્ઝિલરી આપણે યુઝ કરવાનો થશે. હવે કેન તમે ક્યારે યુઝ કરશો એ સમજી લઈએ. જ્યારે અહીંયા તમે જે વર્બ મૂકો છો એ પ્રેઝન્ટ ટેન્સમાં હોય, સાદા વર્તમાન કાળમાં હોય ત્યારે તમે અહીંયા શું મૂકશો? કેન. અને અહીંયા તમે યુઝ કરેલું વર્બ જો પાસ્ટ ટેન્સમાં હશે તો તમે શું મૂકશો? અહીંયા કુડ. બરાબર છે. ઇટ મીન્સ કે આ ટેન્સનું કોમ્બિનેશન છે. આગલા સેન્ટેન્સમાં જે ટેન્સ હોય એ જ ટેન્સ આપણે પાછળ કેરી ફોરવર્ડ કરવો પડે, એને આપણે કન્ટિન્યુ કરવો પડે. બરાબર છે. એટલે અહીંયા જો વર્તમાન કાળ હશે તો અહીંયા આપણે કેન મૂકશું, અહીંયા જો ભૂતકાળ હશે તો આપણે ત્યાં કુડ મૂકી દઈશું. કેન અથવા કુડ બંનેની સાથે આપણું બેઝ વર્બ ફોલો થશે, જે આપણે આગળના મોડલ ઓક્ઝિલરીના ટોપિકમાં સારી રીતે સમજી ગયા છે. ઓકે, નેક્સ્ટ બીજી પેટર્ન જે છે એ છે ટુ અને ઇન ઓર્ડર ટુ. આ બે કનેક્ટરની એકદમ સિમ્પલ વાક્ય રચના છે. આગળ સબ્જેક્ટ, એની પાછળ વર્બ ફોલો કરશે, પછી ટુ મૂકશો અથવા તો ઇન ઓર્ડર ટુ મૂકશો, એના પછી પાછું મેઇન વર્બ. હવે અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ટુ અથવા ઇન ઓર્ડર ટુ જે છે એની સાથે હંમેશા બેઝ વર્બ જ ફોલો થશે. બરાબર છે. એકદમ સિમ્પલ અને શોર્ટ, ઇઝીલી આપણે યાદ રાખી શકીએ એવી આ વાક્ય રચનાઓ છે. થર્ડ વન જે લેંગ્વેજ આઇટમની પેટર્ન આપણે સમજવાની છે એ છે વિથ એ વ્યૂ ટુ. બરાબર છે. એમાં પણ શરૂઆતમાં સબ્જેક્ટ, પાછળ વર્બ, પછી આપણું કનેક્ટર વિથ એ વ્યૂ ટુ. હવે અહીંયા એક વસ્તુ આપણે ખાસ નોટ કરવાની છે કે વિથ એ વ્યૂ ટુ પછી જે વર્બ મૂકશું એ હંમેશા આઈએનજી વાળું જ મૂકશું. આઈએનજી વાળું વર્બ મૂકશું
ઇટ ડઝન્ટ મીન કે અહીંયા આપણે કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ કરીએ છીએ. ના, આપણે ચાલુ કાળનો યુઝ કરતા નથી, પણ આનું ફોર્મેશન એવું છે કે આના પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ જ આવશે. જેમ આપણે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટમાં જોયું હતું કે આ મોડલ ઓક્ઝિલરી પછી બેઝ વર્બ આવે છે, આ કન્જક્શન્સ પછી બેઝ વર્બ આવે છે, એમ આ એક એવું ફ્રેશ પ્રેપોઝિશન છે કે જેના પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ જ આવશે. અને ઘણીવાર એડિટિંગમાં આપણે જે પેરેગ્રાફ પૂછાય છે જેમાં આપણે ભૂલ શોધી અને એને કરેક્ટ કરીને લખવાનું હોય છે, ત્યાં પણ આ ટાઈપના સેન્ટેન્સીસ પૂછાઈ શકે કે જ્યાં વિથ એ વ્યૂ ટુ હોય અને એની પાછળ આઈએનજી વાળું ક્રિયાપદ ન હોય. તો આપણે અહીંયા ખાસ એ યાદ રાખવાનું છે, જ્યાં પણ આપણે વિથ એ વ્યૂ ટુને જોશું ત્યાં આપણે હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ જ મૂકશું. આ બંને જગ્યાએ આપણું બેઝ વર્બ યુઝ થશે. ઓકે, અહીં સુધી ક્લિયર થઈ ગયું છે? ઓકે, હવે આ સેન્ટેન્સ પેટર્ન અને આ લેંગ્વેજ આઇટમ્સ એનો યુઝ કરી અને વાક્ય કેવી રીતે બનાવી શકાય એને આપણે સારી રીતે સમજવા માટે એક્ઝામ્પલ્સને સમજવા ખૂબ જરૂરી બને. તો હવે આપણે આ જ સેન્ટેન્સ પેટર્ન અને આ જ કન્જક્શન્સનો ઉપયોગ કરી અને કેટલાક વાક્ય અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું, જેનાથી તમને આ બેઝિક કન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જશે. અહીંયા આપણે જે વાક્ય લખ્યા છે એ એક આપણું જનરલ વ્યૂ ક્લિયર કરવા માટે લખ્યા છે. બાકી આપણે જાણીએ છીએ કે બોર્ડની પેટર્ન પ્રમાણે કોઈ પણ ફંક્શન આપણને 3 રીતે પૂછાય છે. એક આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન, જેમાં આપેલ કોઈ પણ વાક્યમાંથી તમારે એની લેંગ્વેજ આઇટમ સિલેક્ટ કરીને, ઇટ મીન્સ કે એને નક્કી કરીને ફંક્શન જે છે એને આઈડેન્ટિફાય કરવાનું હોય છે. બીજી જે પૂછાવાની રીત છે એમાં છે કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સ. અડધું વાક્ય આપ્યું હોય, બ્રેકેટની અંદર તમને ઇન્સ્ટ્રક્શન આપી હોય કે આ સેન્ટેન્સને તમે વોટેવર કોઈ પણ ફંક્શન્સથી એને કમ્પ્લીટ કરો, ત્યારે તમારે આનો યુઝ કરવાનો થશે. અને થર્ડ વન જે છે એ છે રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ, એટલે કે કોઈ એક વાક્ય આપ્યું હોય અને જવાબમાં બીજું વાક્ય જે છે એ જે તે લેંગ્વેજ ફંક્શન આપણને બ્રેકેટમાં પૂછ્યું હોય એના ઉપરથી એ સિલેક્ટ કરીને એમાં લખવાનું હોય છે. બરાબર છે? તો આ 3 રીતે આપણને પૂછાય છે, એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. અહીંયા આપણે એને બેઝિકલી જ સમજીએ છીએ, કારણ કે એનો જનરલ યુઝ આપણને ખ્યાલ આવી જાય પછી તો એ લેંગ્વેજ આઇટમના આધારે એને આપણે ગમે ત્યાં એને યુઝ કરી શકશું. પછી એ આઈડેન્ટિફિકેશન હોય તોય ભલે, કમ્પ્લીશન હોય તો પણ ભલે, અને રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ હોય તો પણ ભલે. બરાબર છે? એટલે આપણે એને બેઝિકલી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો જોઈએ. હવે અહીંયા પહેલાં મેં 2 નોર્મલ સેન્ટેન્સ લખ્યા છે, 2 જે અલગ અલગ 2 સેન્ટેન્સીસ છે. રાજુ સ્ટડીઝ વેરી હાર્ડ, હી વોન્ટ્સ ટુ ગેટ ગુડ માર્ક્સ. રાજુ સખત અભ્યાસ કરે છે, સખત રીતે અભ્યાસ કરે છે, તેને સારા માર્ક્સ મેળવવા છે, તે સારા માર્ક્સ મેળવવા ઈચ્છે છે. બરાબર છે? આ 2 સેપરેટ સેન્ટેન્સીસ હતા. હવે આ બંને સેન્ટેન્સીસને આપણે આપણી લેંગ્વેજ આઇટમથી આ ફંક્શન દર્શાવવા માટે કનેક્ટ કરશું, ત્યારે શું ચેન્જ થશે એ આપણે સમજીએ. તો જુઓ, પહેલી લેંગ્વેજ આઇટમ મેં લીધી છે સો ધેટ. રાજુ સ્ટડીઝ વેરી હાર્ડ. અહીં સુધી એઝ ઇટ ઇઝ આપણે કન્ટિન્યુ કર્યું. હવે આપણે શું કર્યું? કનેક્ટર મૂકી દીધું, સો ધેટ. હવે સો ધેટના નિયમ પ્રમાણે પછી આવશે આપણો સબ્જેક્ટ, એટલે હી કોના માટે યુઝ થયું છે? રાજુ માટે. બરાબર? સો ધેટ હી. પછી સો ધેટની સાથે કેન અથવા કુડ, બેમાંથી એક મોડલ ઓક્ઝિલરી કમ્પલસરી છે. આપણે અહીંયા જોયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે આપણે કુડ નહીં મૂકીએ, શું મૂકશું? કેન. રાઈટ. હી કેન અને એની સાથે બેઝ વર્બ ગેટ ગુડ માર્ક્સ. સેન્ટેન્સ કેવી રીતે બન્યું? રાજુ સ્ટડીઝ વેરી હાર્ડ સો ધેટ હી કેન ગેટ ગુડ માર્ક્સ. આ સો ધેટને રિમૂવ કરી એની જગ્યાએ તમે ઇન ઓર્ડર ધેટ પણ મૂકી શકશો. નથિંગ ચેન્જીસ ઇન ધ મિનિંગ. અર્થમાં બિલકુલ પણ તફાવત નહીં પડે. બરાબર છે? ઓકે. આ જ સેન્ટેન્સને આપણે બીજી લેંગ્વેજ આઇટમથી કનેક્ટ કર્યું. રાજુ સ્ટડીઝ વેરી હાર્ડ, એ લેંગ્વેજ આઇટમ છે આપણી ઇન ઓર્ડર ટુ. રાજુ સ્ટડીઝ વેરી હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. સારા માર્ક્સ મેળવવાના હેતુથી રાજુ સખત અભ્યાસ કરે છે.
રાજુ શા માટે સખત અભ્યાસ કરે છે? કારણ કે એનો ઈરાદો શું છે? ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ, સારા માર્ક્સ મેળવવાનો એનો હેતુ છે, એનો પર્પસ છે. એ પર્પસ કયાથી દર્શાવાશે? ઇન ઓર્ડર ટુથી. બરાબર છે. આ વર્ડ તમે અહીંથી રિમૂવ કરી દો તો પર્પસ જેવું કંઈ રહેતું નથી. જેમ અહીંયા સો ધેટ તમે રિમૂવ કરી દેશો તો પર્પસ એનો દૂર થઈ જશે. જેમ કે ત્યાં આપણે એવું કહેતા હતા કે તે સારા માર્ક્સ મેળવી શકે એ હેતુથી રાજુ સારી રીતે અભ્યાસ કરે છે. થર્ડ વન જોઈએ, વિથ અનધર લેંગ્વેજ આઇટમ, વિથ વ્યૂ ટુ. રાજુ સ્ટડીઝ વેરી હાર્ડ. હવે અહીં તમે જોઈ શકો છો કે આ કોમન છે, અહીંયા કોઈ ચેન્જ આપણે કરતા નથી. કનેક્ટર આપણે ચેન્જ કરી દીધું, વિથ વ્યૂ ટુ. એના રૂલ પ્રમાણે શું આવશે? ક્રિયાપદને આઈએનજી. વિથ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ, સારા માર્ક્સ મેળવવાના હેતુથી રાજુ સખત અભ્યાસ કરે છે, સારી રીતે અભ્યાસ કરે છે. સમજાય છે? ક્લિયર થાય છે? આ ત્રણ લેંગ્વેજ આઇટમના યુઝ કરવાથી પાછળ શું ચેન્જ થયા એ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બરાબર છે. જ્યારે તમે વિથ વ્યૂ ટુથી કનેક્ટ કરશો ત્યારે તમે આઈએનજી જ મૂકશો. જ્યારે તમે ઇન ઓર્ડર ટુથી કનેક્ટ કરશો ત્યારે પણ તમે બેઝ વર્બનો યુઝ કરશો. સો ધેટ, ઇન ઓર્ડર ધેટથી કનેક્ટ કરશો ત્યારે પાછળ કેન અથવા કુડ મસ્ટ આવવું જોઈએ. ચાલો બીજું એક્ઝામ્પલ સમજીએ આપણે, જેનાથી થોડો વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે. મોના વેન્ટ ટુ યુએસએ. મોના યુએસએ ગઈ. સી વોન્ટેડ ટુ અર્ન મોર. એને વધારે પૈસા કમાવા હતા. આ બે જુદા જુદા સેન્ટેન્સીસ છે. હવે આ બંને સેન્ટેન્સીસને આપણે આપણી લેંગ્વેજ આઇટમથી કનેક્ટ કરશું તો કેવી રીતે વાક્ય બનશે? મોના વેન્ટ ટુ યુએસએ, જેમ અહીંયા સો ધેટનો યુઝ કર્યો હતો, અહીંયા આપણે ઇન ઓર્ડર ધેટથી ચેન્જ કરીએ છીએ. મોના વેન્ટ ટુ યુએસએ ઇન ઓર્ડર ધેટ શી કુડ. જો અહીંયા કુડ આવી ગયું. શા માટે? આગળનો વર્બ જે પાસ્ટ ટેન્સમાં હતું એટલે અહીંયા આપણે શું કરવું પડ્યું? કેનનો કુડ. હવે જો અહીંયા તમે કેન મૂકશો તો ઇટ ઇઝ રોંગ, એટલે એ ના થવું જોઈએ. સેન્ટેન્સ ની અંદર આપણી જે ટેન્સ કોમ્બિનેશન છે એ જળવાઈ રહેવું જોઈએ. મોના વેન્ટ ટુ યુએસએ ઇન ઓર્ડર ધેટ શી કુડ અર્ન મોર. વધારે પૈસા કમાઈ શકે તે હેતુથી, તે ઈરાદાથી મોના યુએસએ ગઈ. બીજા કનેક્ટરથી જોઈએ, મોના વેન્ટ ટુ યુએસએ. અહીંયા જેમ ઇન ઓર્ડર ટુનો યુઝ કર્યો હતો, આપણે હવે અહીંયા ટુથી કનેક્ટ કરીએ છીએ. ટુ અર્ન મોર. સિમ્પલ, એકદમ સિમ્પલ. વધારે પૈસા કમાવા માટે, વધારે પૈસા કમાવાના હેતુથી મોના યુએસએ ગઈ. અહીંયા તો આપણે કંઈ જ કરવાનું નથી થતું. અર્ન મૂળ ક્રિયાપદ આપણે એમને મૂકી દઈશું, માત્ર ટુ કનેક્ટર તરીકે ગોઠવાઈ જશે. થર્ડ વન જોઈએ, મોના વેન્ટ ટુ યુએસએ વિથ વ્યૂ ટુ. જ્યાં વિથ વ્યૂ ટુ આવશે પાછળ આપણને તરત સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે જે કોઈ ક્રિયાપદ છે એની પાછળ આપણે આઈએનજી લગાડશું. એટલે અહીંયા શું થઈ ગયું? વિથ વ્યૂ ટુ અર્નિંગ મોર. વધારે પૈસા કમાવાના હેતુથી મોના યુએસએ ગઈ. બરાબર છે? થાય છે ક્લિયર? હજી આપણે એક વધારાનું એક્ઝામ્પલ જોઈએ એટલે થોડું વધારે આપણને આઈડિયા ક્લિયર થશે. ધ રાઇટર કોલ્ડ ડૉક્ટર કામ્બલે. લેખકે ડૉક્ટર કામ્બલેને બોલાવ્યા. હી વોન્ટેડ ટુ ડિસ્કસ અબાઉટ નાના. એમને નાના વિશે ચર્ચા કરવી હતી. બરાબર છે? હવે આ બે અલગ અલગ સેન્ટેન્સીસ છે. વળી આપણે આપણી લેંગ્વેજ આઇટમથીને કનેક્ટ કરશું. જુદી જુદી લેંગ્વેજ આઇટમ આપણે ચેન્જ કરતા રહીશું. ધ રાઇટર કોલ્ડ ડૉક્ટર કામ્બલે સો ધેટ. હવે અહીંયા આપણે સો ધેટનો યુઝ કર્યો, પછી આપણે હી બીજો સબ્જેક્ટ હતો એ મૂક્યું. હવે આગળના સેન્ટેન્સમાં આપણે જોયું કે કયો ટેન્સ છે? સિમ્પલ પાસ્ટ. તો નેચરલી કેનનું શું થઈ જશે? કુડ. સો ધેટ હી કુડ ડિસ્કસ અબાઉટ નાના. નાના વિશે ચર્ચા કરી શકે એ હેતુથી લેખકે ડૉક્ટર કામ્બલેને બોલાવ્યા. આવું એનું ટ્રાન્સલેશન આપણે સમજી શકીએ. સો ધેટ પાછળ કુડ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ધ રાઇટર કોલ્ડ ડૉક્ટર કામ્બલે. લેંગ્વેજ આઇટમ આપણે ચેન્જ કરી. ઇન ઓર્ડર ટુ પાછળ બેઝ વર્બ ડિસ્કસ અબાઉટ નાના. નાના વિશે ચર્ચા કરવાના હેતુથી લેખકે ડૉક્ટર કામ્બલેને બોલાવ્યા. ઇન ઓર્ડર ટુ પાછળ આપણો બેઝ વર્બ. લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ વિથ અનધર લેંગ્વેજ આઇટમ.
ધ રાઇટર કોલ્ડ ડૉક્ટર કામ્બલે. હવે એને આપણે કનેક્ટ કરશું વિથ એ વ્યૂ ટુથી, એટલે ડિસ્કસનું શું થઈ ગયું? ડિસ્કસિંગ. આ ખાસ યાદ રાખવાનું છે. વિથ અ વ્યૂ ટુ ડિસ્કસિંગ અબાઉટ નાના. નાના વિશે ડિસ્કસ કરવાના હેતુથી, ચર્ચા કરવાના હેતુથી લેખકે ડૉક્ટર કામ્બલેને બોલાવ્યા. તો આ દરેકે દરેક એક્ઝામ્પલ્સની અંદર ભલે અલગ અલગ લેંગ્વેજ આઇટમ યુઝ થઈ છે, પણ એ દરેકે દરેક લેંગ્વેજ આઇટમનો એક જ ઇન્ટેન્શન છે, એક જ એનું ફંક્શન છે. શું ફંક્શન છે? ટુ એક્સપ્રેસ પર્પસ, એટલે કે હેતુ દર્શાવવો. સમજાય છે? ઈરાદો દર્શાવવો. કોઈ વ્યક્તિ કે કર્તા જે છે એનો કામ કરવા પાછળનો હેતુ શું છે, માત્ર એ ઈરાદો જ અહીંયા બતાવાય છે. ફરી પાછું આપણે આજના સેશનમાં જે સમજ્યા છીએ એને થોડું ઓવરવ્યૂ કરી લઈએ. તો આજે આપણે જે ફંક્શન શીખ્યા, એકદમ ઇઝી ફંક્શન, ઇઝી ટુ યુઝ ફંક્શન, અને કોમનલી એનો યુઝ પણ થાય છે. એક્સપ્રેસિંગ પર્પસ એટલે કે હેતુ દર્શાવો. કોઈ વ્યક્તિનો કાર્ય કરવાનો ઈરાદો કે હેતુ દર્શાવવા માટે આનો યુઝ થશે. લેંગ્વેજ આઇટમની અંદર આપણે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ બેમાંથી કોઈ પણનો યુઝ કરી શકશું. ટુ, ઇન ઓર્ડર ટુ બેમાંથી કોઈ પણનો યુઝ કરી શકશું. અને વિથ અ વ્યૂ ટુ. આટલી લેંગ્વેજ આઇટમ્સ આપણે યાદ રાખવાની છે. એ લેંગ્વેજ આઇટમ્સ પ્રમાણેની એની પેટર્ન આપણે અહીંયા શીખી ગયા. તો એમાં વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ, ઇન ઓર્ડર ટુ અને ટુ પછી હંમેશા બેઝ વર્બ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ પછી કેન, કુડ વાક્યની જરૂરિયાત મુજબ, અને એના પછી પણ બેઝ વર્બ. અને આપણે આ બાજુ પણ થોડા એક્ઝામ્પલ્સથી એને સમજવાનો પ્રયત્ન કર્યો. તો આઈ હોપ કે તમને આ એક ફંક્શન જે છે એ બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. ઘરે પણ તમે હોમ પ્રેક્ટિસની અંદર આ લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ કરી અને જુદા જુદા વાક્ય બનાવી શકો. એક જ વાક્ય હોય બેઝિકલી, પણ તમે એને જુદા જુદા કનેક્ટરથી કનેક્ટ કરશો તો તમે સમજી શકશો કે તમે કેટલી જગ્યાએ ચેન્જ કર્યો છે. અને તો જ તમે દરેકે દરેક લેંગ્વેજ આઇટમ જે છે એનો યુઝ બહુ સારી રીતે કરી શકશો. એટલે આઈ હોપ કે યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ વેરી વેલ એન્ડ મેડ યોર કન્સેપ્ટ very clear. But for now, thank you very much.